અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 7 વર્ષથી ફરાર એક એવા ગુનેગારને ઝડપી પાડ્યો છે જે ક્યારેક કુખ્યાત અબ્દુલ લતીફ ગેંગનો સૌથી વિશ્વાસુ શૂટર ગણાતો હતો। રાધિકા જીમખાના હત્યાકાંડ અને પૂર્વ સાંસદ રઉફ વલીઉલ્લાની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો મોહમ્મદ તસ્લીમ પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો। રાજસ્થાનના ઉદયપુરમાં નામ અને ઓળખ બદલી પરિવાર સાથે સામાન્ય માણસની જેમ જીવન જીવતા તસ્લીમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી અંદાજમાં ઝડપી પાડ્યો છે। વર્ષ 1992માં અમદાવાદમાં ગેંગ વોરનો કાળો સમયગાળો અબ્દુલ લતીફના આદેશ પર રાધિકા જીમખાના પર થયેલા હુમલામાં AK-47 જેવા ઘાતક હથિયારનો પ્રથમ વખત ઉપયોગ થયો હતો। આ હુમલામાં 9 લોકોના જીવ ગયા હતા। આ કેસમાં 2019માં પેરોલ પર છૂટ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। જોકે ક્રાઇમ બ્રાન્ચની ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આખરે તેનો પતો લાગી ગયો હતો। આથી ક્રાઇમ બ્રાન્ચે વ્યૂહાત્મક ઓપરેશન ચલાવી તેને ઝડપી લીધો છે। હવે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને તેને ફરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આપ સૌ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત આપણે બતાવવામાં આવે છે કે 1992માં અમદાવાદમાં રાધિકા જીમખાનામાં એક ખૂબ જ ચકચારી હુમલો થયેલો હતો, જેમાં 9થી ઉપર લોકોનો મૃત્યુ પામેલ હતો। એ પહેલા એક કેસ હતો જેમાં અમદાવાદમાં ઓટોમેટિક વેપન AK-47નો વપરાશ કરવામાં આવેલું હતું। એમાં જે મુખ્ય ટાર્ગેટ હતા એ લતીફ ગેંગ દ્વારા હંસરાજ ત્રિવેદી નામના ઈસમને હત્યા કરવાનું આખા કાવતરા રચવામાં આવેલ હતો। એમાં જે મુખ્ય આરોપી તસ્લીમ ઉમર શેખ હતો, એમને પહેલા લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા મળેલી હતી, જે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કાયમી રાખવામાં આવેલ હતી। એ 2019-20થી એ પરોલ જમ્પ ઉપર ફરાર હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને બાતમી મળતા એમને ઉદયપુરથી પકડીને સલાખોની પીછે ધકેલવામાં આવેલું છે। બિલકુલ, એ જે આરોપી છે ખૂબ જ રીડા પ્રવૃત્તિના છે। એમને ખબર હતી કે ભાઈ પોલીસ જે છે ખૂબ અલર્ટ છે, એટલા માટે એમને ઉદયપુર જઈને ત્યાં લગ્ન કરવાનું પણ એમને લગ્ન પણ કરેલા હતા। ત્યાં એ કોઈકનો ખબર ના પડે એ રીતને એ સામાન્ય પ્રોપર્ટી ડીલિંગમાં પડી ગયું હતું, જેથી ત્યાંના લોકલ લોકોનો ખબર ના હોય કે ભાઈ આ એટલો રીડો ગુનેગાર છે। એ અગાઉ જે સાંસદ વલીઉલ્લાના મૃત્યુ કેસમાં પણ મુખ્ય શંકાના દાયરામાં પણ એ તસ્લીમ એમાં આવેલો